ગુજરાતમાં એક જ વર્ષમાં 9,000થી વધુ આત્મહત્યા. નમસ્તે, હું છું રોનક. એનસીઆરટીના ડેટા મુજબ 2022માં ગુજરાતમાં 9,000થી વધુ લોકોએ આત્મહત્યા કરી. દ્વારકાની આજની જ ઘટના છે, જેમાં પિતાએ સૌપ્રથમ તેના બંને બાળકોને દવા પીવડાવી, ત્યારબાદ ખુદે પણ દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો. ગુજરાતમાં રોજ 25 જેટલા લોકો આત્મહત્યા કરી રહ્યા છે. આત્મહત્યાનું મુખ્ય કારણ ગરીબી અને બેરોજગારી છે. 9,000માંથી 6,000થી વધુ લોકોની વાર્ષિક આવક 1 લાખથી પણ ઓછી હતી. તો આનો જવાબદાર કોણ? ભાજપના 30 વર્ષના શાસનકાળ બાદ પણ જો યુવાનો બેરોજગારીના કારણે, ખેડૂતો દેવા અને ગરીબીના કારણે જો આત્મહત્યા કરી રહ્યા હોય, તો આ આત્મહત્યાઓ નહીં, આ ભાજપના પાપના કારણે થતી હત્યાઓ છે. આના જવાબદાર દરેક MP, MLA, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી છે. તમારા પાપના કારણે 9,000 જેટલા પરિવારો બરબાદ થઈ ગયા. આ ગુજરાતનું વિકાસ મોડલ નહીં, વિનાશ મોડલ છે.